નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કોરોના મહામારીના જમાનામાં દિવસે ને દિવસે બીમારીઓ ઘર કરી રહી છે. સામાન્ય જનતા માટે દવા દારૂ પર વધુ પૈસા ખર્ચ કરવાનું પોષાતું નથી. એટલે મોંઘવારીના જમાનામાં પરિવારનો એકાદ સભ્ય જો બીમાર પડે તો પરિવારને ભરણ પોષણ માટે વાંધા પડતા હોય છે. ત્યારે મુંબઈ જેવા આર્થિક પાટનગરમાં ઘાટકોપરના બ્રાહ્મણ સમાજે જાહેર જનતાની સેવા કરવાનો મહાયજ્ઞ હાથ ધર્યો છે, અને એ પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. જરૂરિયાતમંદ દર્દીઓને મદદ પૂરી પાડવા માટે એક કરતા અનેક વિભાગના ડોક્ટર રહે છે ખડેપગે. એ પણ રાઉન્ડ ધ ક્લોક. માન્યમાં આવશે નહીં, પણ સમાજની કરોડરજ્જુ સમાન અને લોકોપયોગી મુખ્ય પ્રવૃત્તિઓ માટે અહીંના મેડિકલ સેન્ટરની પ્રવૃત્તિ ઘાટકોપરની સાથે આસપાસના વિસ્તારોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વિવિધ પ્રકારની બીમારીઓના દર્દીઓને રાહતના દરે સારવાર આપવાની સાથે મેડિકલના સાધનો પણ રાહત દરે આપે છે. આવો જાણીએ સેન્ટરના પ્રમુખ, ટ્રસ્ટી અને દર્દીઓના સથવારે તેમના અનુભવ. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ સાથે હું લગભગ 60 વર્ષથી સંકળાયેલો છું અને ઘાટકોપર બ્રાહ્મણ સમાજની બધી પ્રવૃત્તિઓ સાથે અને પ્રવૃત્તિઓને વિસ્તારવામાં એનો પ્રચાર અને પ્રસાર માટે થઈને હંમેશા અમે ખૂબ કામ કર્યું છે. આજે 2 માળમાંથી આ 7 મજલી ઇમારત બની અને એમાં જે પ્રવૃત્તિઓ થવા માંડી એ પ્રવૃત્તિઓમાં અત્યારે અમારા સમાજને જગ્યા ઓછી પડે છે અને અમારે વધારે જગ્યાની અમારી કોશિશ ચાલુ છે. અને ઘાટકોપરમાં આ એક એવી સંસ્થા છે, ઘાટકોપર નહીં બલકે આખા મુંબઈમાં, કે જે નાત જાતના ભેદભાવ વગર બધી જ કમ્યુનિટી માટે થઈને કાર્ય કરે છે અને સંપૂર્ણપણે ચેરિટેબલ પર્પઝથી જ સંસ્થા ચાલી રહી છે. એ સંસ્થામાં કોઈ જાતનું પ્રોફિટ મેકિંગનું અમારો ધ્યેય રહેતું જ નથી. અને એક ફંડા હંમેશા રહે છે કે જે પણ પેશન્ટ આવે કે જે કોઈ આવે સંસ્થા પાસે સહાય માટે, એ પાછો નથી જતો અને એને ન પરવડે ટ્રીટમેન્ટ માટે તો એને કન્સેશન કરી આપીએ છીએ અને કન્સેશનમાં એ ન પરવડે તો એને ટોટલી ફ્રી પણ અમે કરી આપીએ છીએ. પણ સંસ્થાને અત્યારે અમારું મેડિકલ સેન્ટરનું વર્ષે 1 લાખથી 1.25 લાખ પેશન્ટ લાભ લેતા હોય છે. ફિઝિયોથેરેપીમાં રોજના લગભગ 150 જેટલા પેશન્ટ લાભ લે છે અને જે અમારા ફિઝિયોથેરાપિસ્ટને બધા જે છે ફૂલ્લી ડેડિકેટેડ છે. એ લોકો જરાય એમ કમાવાની ભાવનાથી અહીંયા નથી આવતા, સેવાની ભાવનાથી અહીં બધા કામ કરે છે. એટલું બધું સારું અમારું પેલું છે અને હજી અમારી પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા માટેનું અમારા પ્રયત્નો ચાલુ જ છે. આજે અમને આ મોકો મળ્યો છે એ માટે અમે મુંબઈ સમાચાર અને એના સૌના ખૂબ આભારી છીએ. અત્યારે જ્યોતિન્દર દવે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. અમારે અહીંયા 7 ટ્રસ્ટીઓ અને 17 કારોબારી સભ્યો નિયમિત રીતે સેવા આપી રહ્યા છે. અમારી મુખ્ય પ્રવૃત્તિ મેડિકલ સેન્ટર છે. મેડિકલ સેન્ટરમાં દરરોજ ફિઝિશિયન સવારે અને સાંજે એમને દર્દીઓને તપાસીને દવા આપે છે. હવે અમારી મુખ્ય પ્રવૃત્તિ મેડિકલ પ્રવૃત્તિ ફિઝિયોથેરાપી સેન્ટર છે. ફિઝિયોથેરાપી સેન્ટર એ આખા ઘાટકોપરના ઓર્થોપેડિક સેન્ટરનું બહુ પ્રચલિત છે અને એ બધા ઓર્થોપેડિક ડૉક્ટરો એને રિફર કરતા હોય છે. સવાર સાંજ ઘાટકોપર બ્રાહ્મણ સમાજમાં વર્ષે 1.25 લાખથી વધારે પેશન્ટો આનો રાહતના દરે લાભ લે છે. ન્યુરો એક્યુપેશન થેરેપી સેન્ટરમાં જે લોકોને લખવાના હિસાબે ચાલવામાં, બોલવામાં વગેરેમાં જે તકલીફો હોય છે, અહીંયા સારામાં સારા ન્યુરો ઓક્યુપેશન થેરેપિસ્ટો એને સારામાં સારી અને મોડર્ન મશીનો દ્વારા સેવા આપવામાં આવે છે. ત્યાર પછીનું અમારું પ્રચલિત એ ડેન્ટલ વિભાગ છે. 4 ડેન્ટિસ્ટો આ ઘાટકોપરમાં ખૂબ જ રાહતના દરે દંત વિશેની સારવાર આપે છે. ત્યાર પછી અમારું આઈ ક્લિનિક, જે ઘાટકોપરના નિષ્ણાંત અને નિપુણ ડૉક્ટર વીસી મહેતાના સાથે ચાલે છે અને ત્યાં
બધા જ રોગોના આંખના બધા જ રોગોની સારવાર આપવામાં આવે છે. જેમ કે મોતીબિંદુ, રેટિનાની તકલીફ જે પણ હોય એ ખૂબ જ રાહતના દરે સારવાર આપીને ઓપરેશન કરવામાં આવે છે. ત્યાર પછી દરેક રોગોના નિષ્ણાંત ડૉક્ટરો અહીંયા ઓપીડી હોય છે અને એ નિષ્ણાંત ડૉક્ટરો ખૂબ જ રાહતના દરે સારવાર આપે છે. જેમાં ઓર્થોપેડિક, સ્કિન સ્પેશિયાલિસ્ટ, હૃદયના રોગોના સારવાર, બીજા પેટના રોગોના સારવાર, દરેક જાતની ડૉક્ટરો અહીંયા આવે છે અને ખૂબ જ રાહતના દરે સારવાર આપે છે. અમારો મુખ્ય ધ્યેય છે કે કોઈ પણ દર્દી પૈસાના અભાવે સારવાર વગર વંચિત ના રહે અને પૈસા ના હોય છતાં પણ દર્દીની સારવાર યોગ્ય રીતે કરવામાં આવે છે. આ અમારું મુખ્ય ધ્યેય છે. એ સિવાય અમારા ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં જે પણ બાળકો ભણવામાં સ્લો છે, ભણવામાં મંદ છે, તેમને મનોચિકિત્સક દ્વારા તપાસવામાં આવે છે અને દરેક થેરેપિસ્ટો જેવી કે સ્પીચ થેરેપિસ્ટ, ઓક્યુપેશનલ થેરેપિસ્ટ, રેમેડિયલ એજ્યુકેશન, ક્લિનિકલ સાયકોલોજી વગેરે એને સારવાર આપે છે. આ સિવાય અમારી શિક્ષણ વિભાગ, શિક્ષા એજ્યુકેશનમાં પણ વર્ષે દિવસે 32 થી 35 લાખનો ખર્ચો કરવામાં આવે છે. જેમાં હાયર એજ્યુકેશન માટે સ્કોલરશિપ, શાળાના વિદ્યાર્થીઓ માટે ફી અને શાળાના વિદ્યાર્થીઓને માટે ગણવેશ આપવામાં આવે છે. નોટબુક વિતરણ પણ કરવામાં આવે છે. આ અમારી મુખ્ય પ્રવૃત્તિઓ છે. ત્યાર પછી અમારી સામાજિક પ્રવૃત્તિઓમાં વરિષ્ઠ નાગરિકો જે 60-65ની ઉપરના જે નાગરિકો છે એમના માટે દર મંગળવારે એટલે વર્ષના 52 મંગળવાર એમને મનગમતી પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે. એમના માટે આરોગ્યલક્ષી, એમના માટે એન્ટરટેનમેન્ટ, એમના માટે પિકનિક, એમનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે અને એ બધા જ વરિષ્ઠ નાગરિકો આ બધી પ્રવૃત્તિથી ખૂબ જ ખુશ છે. આ બ્રાહ્મણ સમાજ ને 82 વર્ષ થયા. 82 વર્ષથી આ બ્રાહ્મણ સમાજ આવી સેવાલક્ષી પ્રવૃત્તિઓથી પૂરા ઘાટકોપર નહીં, પૂરા મુંબઈમાં નામાંકિત અને એક ટોચનું સેવા કેન્દ્ર બનેલું છે. બહુ જ સરસ સેવા આપે છે. નાના છોકરાઓથી લઈને મોટા વડીલોને જે પણ પ્રોબ્લેમ હોય બ્રાહ્મણ સમાજ હંમેશા આગળ પડતું હોય છે અને પૂરા મનથી પૂરી સેવા આપે છે. આપણે કન્સેશનલ રેટ્સમાં બધાને સેવા આપીએ છીએ. અહીંયા BMW પણ માણસ આવે છે અને અહીંયા રિક્ષા ડ્રાઈવર્સ પણ સેવા લેવા આવે છે અને બધાને સરસ સેવા, એક જેવી જ સેવા મળે છે. જ્ઞાતિવાદ છે, બધા જ કમ્યુનિટીના લોકોને અહીંયા સેવા મળે છે. આઈ એમ સો પ્રાઉડ ટુ બી અ પાર્ટ ઓફ બ્રાહ્મણ समाज. थैंक यू. आप बेसिकली कौन सा डिपार्टमेंट देखती हैं मैम, और कितने छोटे बच्चे से लेके कितने बड़े तक आपके पास लोग आते हैं और क्या तकलीफ होती है उनको? मैं न्यूरो डिपार्टमेंट मॉर्निंग हेड करती हूँ और मेरे पास 3 महीने से लेके 82 साल के बुज़ुर्ग आते हैं एंड हम लोग अच्छा इम्प्रूवमेंट देखते हैं. उनका ट्रस्ट होता है हम में. टू सी दैम हैविंग ट्रस्ट इन अस इज़ द बिगेस्ट थिंग. जब हम हार्ड वर्क देते हैं, मैं ही नहीं, मेरे ताई, हेल्पिंग स्टाफ से लेके सारे लोग पूरे मन से यहाँ सेवा देते हैं एंड दैट इज़ द पार्ट वॉट आई एन्जॉय वर्किंग ओवर हियर. અહીંયા હું બ્રાહ્મણ સમાજમાં 14 વર્ષથી સેવા આપી રહી છું. અમે અહીંયા 14 વર્ષથી ન્યુરોલોજી અને પીડિયાટ્રિક્સના બાળકોને અહીંયા સારવાર કરી રહ્યા છે, થેરેપી કરી રહ્યા છે એ લોકો માટે. આ સેન્ટરમાં નાનાથી લઈને મોટા સુધીના બધા ન્યુરોલોજિકલ અને પીડિયાટ્રિક કેસીસને અમે જોઈએ છે. જેમ કે સેરેબ્રલ પોલ્સી હોય, ડાઉન સિન્ડ્રોમ હોય, કોઈ બી ડાયપ્લેજિક CP હોય, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના કેસીસ હોય કે મોટાઓમાં સ્ટ્રોક હોય, પેરાલિસિસ, પાર્કિન્સન્સ, અલ્ઝાઇમર્સ, એવી કોઈ બી માનસિક અને શારીરિક બીમારી જેમાં ન્યુરોલોજિકલ કન્ડિશન્સ હોય એ બધા કેસીસને અહીંયા જોવામાં આવે છે. અહીંયા અમારે કોઈ બી ઇકોનોમિક સેક્શનના હોય બધા પેશન્ટ્સને જોવામાં આવે છે. રાહતના દરે પેશન્ટ્સને થેરેપીની સારવાર કરવામાં આવે છે અને ઘણા જ પેશન્ટને અફોર્ડિંગ ન થતું હોય તો એમને માટે ફ્રી સેશન્સ પણ અહીંયા બ્રાહ્મણ સમાજ એ લોકોને પ્રોવાઈડ કરે છે. અહીંયા કોઈ બી જાત કે કોઈ બી કલ્ચર, કાસ્ટની
કોઈ બી એવું રાખ્યું નથી. ઇન્ક્લુઝન છે, બધા જ કાસ્ટ કલ્ચરવાળાને અહીંયા વેલકમ છે. અને અહીંયા અમે સતત મોર્નિંગ 9:30થી લઈને 6 વાગ્યા સુધી હરેક મહિનામાં 600થી 650 પેશન્ટ્સ અમારે ત્યાં આવે છે, જે લોકોને પર્સનલી 1-to-1 અમે એ લોકોને થેરેપી આપીએ છીએ 1-to-1. અમારે અહીંયા નયા આધુનિક ઇક્વિપમેન્ટ્સ છે, જેમ કે રોબોટિક્સ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. અમારે હવે ટ્રેડમિલ, અનવેઇંગ મશીન્સ, બધા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ હારે આ ડિપાર્ટમેન્ટ એકદમ ફૂલ ફ્લેજ ઇક્વિપ્ડ છે. એટલે બધાને વિનંતી છે કે અહીંયાના બધા સર્વિસીસને આવે અને અહીંયા લાભ ઉઠાવે. એટલે ડુ કમ. So I'm working here since past 3 years. Overall, I've worked for 22 years in physiotherapy. When you see in our department, we have around 60-70 patients coming in the morning timing. અને ઇવનિંગ્સમાં બી એટલા 60-70 જેટલા થઈ જાય છે. ઓવરઓલ ધ ટ્રીટમેન્ટ્સ બેઝિકલી આર બેઝડ ઓન ધ પ્રોટોકોલ્સ ઓફ એક્સરસાઇઝ થેરપી, મેન્યુઅલ થેરપી, ઇલેક્ટ્રોથેરપી એન્ડ સેલ્ફ રિલીઝ ટેકનિક્સ, અને એ બધું અમે કરીએ છીએ. વી હેવ ઓલ કાઇન્ડ્સ ઓફ મોડાલિટીઝ પ્રેઝન્ટ ઇન બ્રાહ્મણ સમાજ. અને જ્યારે અમે અપડેટ કરવા માંગીએ છીએ કે અમને નવી ચીજો જોઈએ છે, લાઈક વેન વી આસ્ક કે સ્પાઇનલ ડિકમ્પ્રેશન જોઈએ છે, સો અવર ટ્રસ્ટીઝ એન્ડ અવર મેનેજમેન્ટ ડિરેક્ટર્સ આર so helpful. They immediately let us give કે okay આ જોઈએ છે તો we'll get it done. So we have all the latest things which are there with us, like a spinal decompression, lasers, extracorporeal shockwave therapy, અને બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. એમાં પણ કોઈ પેશન્ટ અમે એકદમ મિનિમલ રેટ્સ પર કરીએ છીએ, પણ કોઈ નોન અફોર્ડિંગ પેશન્ટ અમને કે આ રેટમાં બી અમારાથી નહીં થાય તો એમને કમ્પ્લીટલી ફ્રી ટ્રીટમેન્ટ યા તો 50% ડિસ્કાઉન્ટમાં બી કરવામાં આવે છે. અમારું ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ 2 શિફ્ટમાં ચાલે છે, મોર્નિંગ અને આફ્ટરનૂન બંને સાથે. પેશન્ટ મળીને અરાઉન્ડ 120 to 130 પેશન્ટ અમે લોકો જોઈએ છે પર ડે. અહીંયા અમારે ઘાટકોપર ઈસ્ટ, ઇવન બહારથી પણ પેશન્ટ આવે છે. અમારે 10 પેશન્ટ છે, પ્લસ સિટિંગમાં બી પેશન્ટ લેવામાં આવે છે. અત્યાધુનિક મશીનો સાથે અમે લોકો ટ્રીટમેન્ટ આપીએ છીએ. એક્સરસાઇઝ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. દરેક પેશન્ટને થેરપી આપતી વખતે પર્સનલાઇઝ્ડ અટેન્શન આપવામાં આવે છે. પ્લસ અમારી પાસે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ છે, જે લેઝર છે, શોકવેવ થેરપી છે, પ્લસ ડીકમ્પ્રેશન થેરપી છે, જે બીજા કોઈ સેન્ટરમાં અવેલેબલ નથી. પણ ઘાટકોપર બ્રાહ્મણ સમાજ રાહતના દરે પેશન્ટને આ સેવાઓ આપી રહ્યું છે. કોઈપણ પ્રકારના નાત જાતના અથવા તો ધર્મના ભેદભાવ વિના સમગ્ર મેડિકલ સેન્ટર 24 કલાક કઈ રીતે ધમધમતું રહે છે અને કઈ રીતે કરે છે દર્દીઓની સેવા, અને કઈ રીતે આશીર્વાદ બન્યું છે દર્દીઓ માટે. આવો જોઈએ અહીં આવતા દર્દીઓનો અનુભવ કેવો રહ્યો. અહીંયા છેલ્લા 3-4 દિવસથી આવું છું. મારી કાંડાની તકલીફ છે અને મને થાઇઝમાં પણ તકલીફ છે, પણ અહીંયા એટલી બધી સરસ રીતે સુવિધા મળે છે ને કે અમે દર્દમાં અહીંયા આવીએ છીએ અને ખુશી થઈને અહીંયાથી જઈએ છીએ કે અમને ઘરે અમે અમારું પોતાનું સારી રીતે કામ પણ કરી શકીએ છીએ, જે કામમાં અમે અટકી જઈએ છીએ. મારા જમણા હાથમાં જ દર્દ છે, પણ અત્યારના હું મારી રસોઈને મારા ઘરનું બધું જ કામ હું કરી શકું છું. અને અહીંયા બ્રાહ્મણ સમાજમાં સિનિયર ડૉક્ટરથી લઈ અને આસિસ્ટન્ટ સુધીના બધા જ અમને કોઓપરેટ કરે છે. અને આટલા બધા માણસો આવે છે છતાં પણ કોઈનો અહીંયા અવાજ નથી, અને બધા જ શાંતિથી ટ્રીટમેન્ટ લઈને ખુશી થઈને અહીંયાથી જઈ રહ્યા છે. જે આટલા વર્ષોથી કામ ચાલે છે એનો મતલબ એમ કે અહીંયા સારામાં સારી ટ્રીટમેન્ટ માણસોને મળે છે. હા, જગ્યા ઓછી પડે છે, એટલે એમ કે બ્રાહ્મણ સમાજમાં કે હજી આને થોડો વિસ્તાર વધારો કે જેને કારણે વધારે ને વધારે માણસો અહીંયા આવી શકે. અને આજકાલ બધાને ઓર્થોપેડિકની બધાને ખૂબ જ જરૂર પડે છે કે હાથ, પગ, આંગળી, નાના બચ્ચાઓથી લઈને મોટાઓને બધાને જ દુખાવા રહે છે, અને બધા જ डॉक्टर सवार संचना खूपच सारा છે. हा जन्मापासूनच म्हणजे खूपच इतर मुलांच्या पेक्षा वेगळा होता. 6 महिन्यानंतर आम्हाला कळलं की ह्याच्यात काहीतरी प्रॉब्लेम आहे. मग डॉक्टर शेखर पाटील यांनी इकडे मला पाठवलं ब्राह्मण समाजमध्ये. इथे आली आणि माझ्यासाठी म्हणजे सिद्धी मॅम मला देवापेक्षाही खूप महत्त्वाचे आहे. त्यांनी आज माझ्या बाळाला उभं केलं, म्हणून आज माझा बाळ चालतो आहे, फिरतो आहे, आज व्यवस्थित आहे. त्यांनी खूप माझ्यासाठी मेहनत घेतली बाळासाठी, आणि त्यांच्यामुळे आज हे सगळं हे चाललं आहे. ते खूप
હું અહીંયા 7 વર્ષ ઉપરથી આવું છું અને એ લોકોએ મારા વીકનેસીસ, સ્ટેબિલિટી, કોર એબિલિટીઝ અને મને સ્ટ્રેન્થ ટ્રેનિંગ આપી છે અને એના પર ફોકસ કર્યું છે. અહીંયાના ડૉક્ટર્સ બહુ જ નોલેજેબલ છે અને કોઓપરેટિવ છે. એ લોકો પેશન્ટલી બધા પેશન્ટ સાથે વર્તાવે છે. અહીંયાનો સ્ટાફ એકદમ જ વેલ બિહેવ્ડ અને આપણને જરૂરત હોય ત્યાં ઊભા રહે છે. હું જ્યારે અહીંયા આવી હતી ત્યારે મને લાઈક 40-50% ઘણું પ્રોબ્લેમ હતું, જેવી રીતે હું નીચેથી ઉઠી ન શકું. તો એના માટે મને પોતાની રીતે હું એ કેપેબિલિટી થાય કે હું કરી શકું પોતાની રીતે. મને ફંક્શનલી જેટલું પણ પ્રોબ્લેમ હતું કે હું 40% જ ફંક્શનલ નોર્મલી કરી શકતી હતી કે 50% કરી શકતી હતી, તો એ હવે 80% સુધી આવી ગયું છે અને એ હું પાછું ઓછું ન થાય એના માટે we are working on it and I have been like driving car and everything, so traveling and all, so I don't want to restrict એ બધું રેસ્ટ્રિક્ટ ન થઈ જાય એના માટે એ લોકો બધું ફોકસ કરે છે. આઈ વોન્ટ ટુ લાઈક હું ઇન્ડિપેન્ડન્ટ રહું હંમેશા મારી લાઈફમાં and I should not be dependent on anybody and they have been helping me since then, like 7 yearsથી એ લોકો મને હેલ્પ કરે છે એના માટે કે હું કોઈના ઉપર ડિપેન્ડન્ટ ન રહું. મને અહીંયા ગાદીમાં પ્રોબ્લેમ થયો હતો, ગાદી ઘસાઈ ગઈ હતી, તો મને ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે તમે ફિઝિયો કરાવો. તો હું અહીંયા ઘાટકોપર હમણાં રહેવા આવી છું, તો મને કીધું કે બ્રાહ્મણ સમાજમાં સારું છે, એટલે મને ત્યાંનું અહીંયાનું એડ્રેસ આપ્યું હતું. તો હું આવી અહીંયા, મેં 6 દિવસ ટ્રીટમેન્ટ લીધી, પણ મારી ગાદીમાં એકદમ જ ફરક પડી ગયો છે અને અહીંયાનો સ્ટાફ એકદમ કોઓપરેટિવ છે, આપણને બધું જ કરાવે છે, આપણને સારી રીતે કરાવે છે અને એમનું એરેન્જમેન્ટ બહુ જ સરસ છે. તો તમે બધા એ બ્રાહ્મણ સમાજનો લાભ લેજો, એવું અમારું કહેવું છે. હું ઘાટકોપર ઈસ્ટમાં રહું છું અને બ્રાહ્મણ સમાજ આ સારામાં સારી સંસ્થા છે. એમાં વધારેમાં વધારે પેશન્ટો આવે છે અને બહાર પ્રાઇવેટમાં જે સેવા નથી મળતી અહીંયા મળે છે અને એફોર્ડેબલ પ્રાઇસમાં મળે છે. દે આર ધ બેસ્ટ સોસાયટી ઇન અવર ઘાટકોપર ઈસ્ટ અને હવે વધુમાં વધુ સેવા આ લોકો આપી શકે એ માટે બ્રાહ્મણ સમાજને અમે વિનંતી કરીએ છીએ કે સારામાં સારી સાધન વ્યવસ્થા પૂરી પાડો, જેથી બધાનું કામ થાય. અને ઘણા લોકો સમાજમાં ઘણી પીડાઓથી પીડાય છે, તો સારામાં સારી સેવાની જરૂર છે અહીંયા અને વધુમાં વધુ ટાઈમ અને ઓછામાં ઓછા પૈસાથી બધાને રાહત મળે. કે એવા બધા દર્દો છે ફિઝિયોથેરાપિસ્ટના કે લોકોને ઘણી તકલીફ છે અને ખૂબ પૈસાઓ બહાર વેડફાય છે. એ માટે મેં ઘૂંટને કા દર્દ કે લીએ આયા હું ઘૂંટણના દર્દ માટે આવ્યો છું અહીંયા અને લગભગ 6-7 દિવસથી આવું છું. સારામાં સારી ટ્રીટમેન્ટ મળે છે અને ઘણો ફાયદો થાય છે અને બહાર વધુમાં વધુ પૈસા આપીને પણ આટલી સેવા નથી મળતી અને અહીંયા સારામાં સારું ટ્રીટમેન્ટ આપે. ડૉક્ટર લોકો એટલા કોઓપરેટિવ છે, બધા સ્ટાફ બધા જ બહુ સારામાં સારો સહકાર આપે છે. એટલે આ સંસ્થા લોકો માટે બહુ લાભદાયી છે અને વધુમાં વધુ સેવા આપી શકે એ બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટને વિનંતી છે કે સારામાં સારું ટાઈમિંગ અને ડૉક્ટર્સો પ્રોવાઈડ પૂરા કરો કે જેથી લોકોને લાભ મળે. We treat all kids with neurological disability, learning disability, autism. All the kids from the around school come and visit us. We see kids, we have seen a lot of improvement in all the kids. We take sessions once, twice or thrice depending upon the evaluation we do. We do a detailed assessment, medical assessment along with handwriting assessment also. And based on that we design a protocol for the kids and then we treat them. बेसिकली इनका मेन जो इशू होता है, स्कूल में इश्यूज़ होता है, सिटिंग टॉलरेंस नहीं होता है या स्पीच डिफ़िकल्टी होता है. हमें बहुत सारा रेफरेंस स्कूल से आता है, जहाँ पे स्कूल से टीचर्स को कंप्लेंट्स होता है कि बच्चे बैठ नहीं रहे हैं, बच्चे लिख नहीं रहे हैं, सुन नहीं रहे हैं, अटेंशन नहीं दे रहे हैं. मोस्टली ये टाइप के बच्चे हैं और फिर उनका डिटेल असेसमेंट करने के बाद हम जो भी है उनका प्रोग्राम, जो प्रोटोकॉल डिज़ाइन करके होम प्रोग्राम भी देते हैं पेरेंट्स को कि घर पे आपको क्या क्या करना है, क्या चेंजेस आप कर सकते हो. कोई बच्चा अगर ठीक से खा नहीं रहा है या लिख नहीं रहा है, उसका रीज़न क्या है और उसके लिए क्या कर सकते हैं, हम उनको गाइड करते हैं. આ સેન્ટર આપણું ઘાટકોપરમાં લોકેટેડ છે એન્ડ વી હેવ કિડ્સ ઓફ ઓલ એજ ગ્રુપ્સ ઓનલી ટિલ 16 years. We treat special kids of different diagnosis.
જે ADHDs, ઓટિઝમ્સ, LDs, લર્નિંગ ડિસેબિલિટીઝના વેરાયટી ઓફ ચિલ્ડ્રન જેની ડાયગ્નોસિસ છે, અહીંયા બધી ટ્રીટમેન્ટ ચાલે છે અને અમે એ ટ્રીટ કરીએ છીએ. કિડ્સ જેના સ્પેશિયલ નીડ્સ હોય છે, જે લોકો સ્કૂલમાં, જે લોકોને ઘરમાં ડિફિકલ્ટીઝ થાય છે, એ લોકોના રેગ્યુલર લિવિંગમાં, વી ટ્રીટ ધેમ એન્ડ વી ગીવ ઓલ ધ સર્વિસીસ હિયર. ઓક્યુપેશનલ થેરેપીમાં બેઝિકલી સેન્સરી ઇન્ટિગ્રેશન પર અમે કામ કરીએ છીએ અને અહીંયા 1-to-1 સેશન્સ અમે કન્ડક્ટ કરીએ છીએ. એના રિઝલ્ટ્સ બધાના એકદમ એક્સલન્ટ હોય છે અને વી યુઝ્યુઅલી ટ્રીટ ધેમ once, twice, thrice ઓર ઓન અ રેગ્યુલર બેઝિસ જે લોકોની જેવી રીતે નેસેસિટી હોય છે. હિયર ધીસ સેન્ટર ઇઝ પર્ટિક્યુલરલી આ ઓટી રૂમ અમારો વન ઓફ ધ બિગેસ્ટ રૂમ્સ છે, ઓક્યુપેશનલ થેરપી રૂમ, જે આપણને આખા મુંબઈમાં વિચ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સેન્ટર ઇન મુંબઈ. ઇટ ઇઝ નેમ્ડ રાઇઝ એન્ડ શાઇન. અને બ્રાહ્મણ સમાજમાં હું મેટાબોલિક સિન્ડ્રોમ ડિપાર્ટમેન્ટ મેનેજ કરું છું. મેટાબોલિક સિન્ડ્રોમ એટલે જે પણ ઓબેસિટીના લીધે, વજન વધ્યું હોય એના લીધે જે બધી તકલીફો થાય, ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, બ્રેથલેસનેસ, PCOD, સર્ટન કેન્સર્સ, સ્લીપ એપનિયા, ફેટી લિવર ડિઝીઝ, આ બધી વસ્તુઓ થાઇરોઇડના લીધે થાય, થાઇરોઇડના લીધે નહીં. તમારા કેલોરી ઇન્ટેક જ્યારે વધારે હોય અને તમારી ઉપયોગ એનું ઓછું હોય તો વજન વધતું જાય, એના લીધે આ બધી તકલીફો થાય છે. આ તકલીફોનું અત્યારે લેટેસ્ટ ડેટા પ્રમાણે ઇન્ડિયામાં પ્રેવલન્સ લગભગ 30% થઈ ગયું છે. એટલે તમે કોઈ પણ 3 અડલ્ટ વ્યક્તિને ઓળખો તો એમાંથી એક માણસને તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, કંઈક ને કંઈક એના રિલેટેડ માંદગીઓ છે જ. અને આ માંદગીઓનું આપણે પ્રોપર નિવારણ ન કરો, એ માંદગીઓને પ્રોપર ટ્રીટમેન્ટ ન કરો તો એમાં રેટિનોપેથી, બ્રેઇન સ્ટ્રોક, કાર્ડિયાક ફેલિયર, કિડની ફેલિયર, વેસ્ક્યુલર પ્રોબ્લેમ્સ, ન્યુરોપેથી, આ ઘણા બધા ઇશ્યુઝ ક્રિએટ થઈ શકે છે. સો એના માટે બ્રાહ્મણ સમાજ ઘણી સેવા કરે છે, સોસાયટીની ઘણી સેવા કરે છે અને એકદમ મિનિમલ એક્સપેન્ડિચરમાં પેશન્ટ્સને બેસ્ટ ઓફ કન્સલ્ટેશન, બેસ્ટ ઓફ ટ્રીટમેન્ટ્સ, બેસ્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન્સ મળે છે અહીંયા. અને લગભગ ઘણા પેશન્ટ આવે છે, એટલે અમે તો 25 થી 30 પેશન્ટ તો જોઈએ જ છીએ અહીંયા ઓફ ઓનલી ધીઝ કન્ડિશન્સ. બાકી અમારે રિલેટેડ કન્ડિશન્સમાં પણ દેર ઇઝ અ લોટ ઓફ વોલ્યુમ. સો તમે આની જરા અવેરનેસ ફેલાવો અને બ્રાહ્મણ સમાજના માધ્યમથી અમે જેટલા લોકોને પહોંચી શકીએ એ અમે પ્રયત્ન કરવાની કોશિશ કરીએ છીએ. ને અમે અહીંયા ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ બધી જ કરીએ છીએ, બધા ટાઈપની ટ્રીટમેન્ટ થાય છે. પેશન્ટનું સારી રીતે નોમિનલ રેટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ કરીએ છીએ અને બધા જ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર બી બીજા બધા આવે છે, લાઈક ઓર્થોડોન્ટિસ્ટ, મેક્ઝિલોફેશિયલ સર્જન, પેરિયોડોન્ટિસ્ટ, દાંતોની ટ્રીટમેન્ટ બધા જ કમ્યુનિટીઝ માટે અહીંયા ખુલ્લું છે અને બધા જ ક્લાસ માટે. વી આર ડુઈંગ આર બેસ્ટ ફોર ધ કમ્યુનિટી. રૂટ કેનાલ છે, દાંત કાઢવાનું છે, ક્લિનિંગ છે, બધું ગમ્સ ક્લિનિંગ, પછી કેપ છે, એટલે બધા જ સોર્ટ ઓફ ટ્રીટમેન્ટ વી આર ડુઈંગ ઓવર હિયર. So I generally see patients here who have skin diseases and have scalp related problems, hair related problems, and I give them treatment for the same. हाँ, so generally problems जो इधर रहती है वो mainly related to fungal infection रहती है, hair loss की problems रहती है, dandruff वगैरह की problems रहती है, psoriasis वगैरह की problem रहती है. और दूसरा जनरली अप्रॉक्सीमेटली अराउंड 25 पेशेंट्स तो रहते हैं. मैं वंस इन अ वीक इधर आता हूँ. सो अराउंड 25 पेशेंट्स, 20 से 25 पेशेंट्स तो रहते हैं जो ये सेवाएं लेते हैं बेसिकली. દર્શક મિત્રો, મુંબઈ જેવા મહાનગરમાં 2 ટંકનું પેટીયું રડવા માટે મધ્યમ વર્ગના લોકોને ખેંચ પડતી હોય છે, ત્યારે મુંબઈના ઘાટકોપર સ્થિત બ્રાહ્મણ સમાજ હકીકતમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે અને વર્ષોથી કરે છે સેવા, અને એ પણ નિસ્વાર્થ. દર્દીઓ માટે આ સેવા આશીર્વાદરૂપ બની છે. આ સેવા યજ્ઞ સતત ધબકતો રહે અને સૌનું કલ્યાણ કરતા રહે એવા સમાજના ટ્રસ્ટીઓ, ડૉક્ટર અને આરોગ્યકર્મીઓ સૌનો આભાર માને છે. ફરી મળીશું નવા એક કાર્યક્રમ સાથે. પ્રવીણ મિશ્રા અને અમય ખરાડે સાથે હું જીગર પંડ્યા. મુંબઈ સમાચારના આ ડિજિટલ પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.